પી જવાનો અને કદાચ દોધ તૂટતો હોય તો એ પાવડર દોધ થોડો ઘસી દેવાનો, જેથી કરી દોધ 15 દિવસનો દુખાવો બંધ અને કોબળો કરીને જે પાણી નીચે ઉતારજો પેટની અંદર, તો જે કણો છે પાવડરના એ દોધ તો ખુશી જશે, તો દોધના દવાખાને મરી જશે, તો દવાખાને જવું પડશે નહીં. આ સાચું ટોપિક. અને આ અમદાવાદની બેઠા છો, ઘણા ભજન સાંભળ્યા, ઘણા આચરણ સાંભળ્યા, એટલે કાનમાં બી કઈ તકલીફ થઈ જશે, કેરી પડેલ કરશે. દાદા કે સાલથી ભૂપેન્દ્રભાઈ પટેલ, દિનેશભાઈ દાદા પછી અને પકડો દિનેશભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવે છે. पुकारिया
મોઢું બંધ. બરોબર છે? વિષય હતો કે સનાતન સંસ્કૃતિ, ધાર્મિક અને આધ્યાત્મિક. એમાં મારી આગળ ઘણા બધા વક્તા બોલી રહ્યા છે. હવે હું તમને થોડું એના વિશે જ્ઞાન આપું છું. જો કે આમ બધા જાણતા જ હોય છે અને દરેકની વિચારધારા અલગ અલગ હોય છે. મારી વિચારધારા એ તમારી વિચારધારા ના હોઈ શકે, તમારી હોય એ મારી ના હોઈ શકે. જય શ્રી કૃષ્ણ. આપ સૌના આમંત્રણથી કેડી પટેલ સાહેબના આમંત્રણથી હું આવ્યો છું, પણ હું મારા સ્વાર્થથી આવ્યો છું. આપણે 22 તારીખે આપણા એરિયામાં હિન્દુ વિરાટ સંમેલનનું આયોજન કરેલ છે. એમાં સિનિયર સિટીઝન અને RSS ના સ્વયંસેવકો બધા ભેગા મળીને આપણા વિસ્તારમાં એક 4 વાગે 4 થી 5 વાહન રેલીનું આયોજન કરેલ છે. એ રેલી મંગલેશ્વર મહાદેવથી નીકળી અને પાછી મંગલેશ્વર મહાદેવ આવશે. કેનાલ ઉપર થઈ પટેલ કોર્પોરેશન થઈ અને પાછી અને ત્યાં 5 થી 7 આપણે એક સભા રૂપે ત્યાં આગળ આપણા જે વક્તાઓ છે, મુખ્ય મહેમાન છે, એમને આપણે સાંભળવાના છે. એ વાત કરી આપણે સંમેલન કેમ આપણે તો સંમેલનની જરૂર કેમ પડી? આપણે આટલા વર્ષોથી હિન્દુ સમાજ છે, સનાતન સમાજ છે, તો સંમેલન કેમ કરવાની જરૂર પડી? તો અત્યારે આભાર એક એમને સન્માન કરજો ને. તો મારી ફરજની વિનંતી છે, હું કાર્ય કરતો નહીં, પણ આપણી માનવતા સાચી જોઈએ. આપણી પાસે કંઈ જાદુ હોય, કંઈ ઇન્કમ હોય, કંઈ બુદ્ધિ હોય તો બીજાના ઉપયોગમાં આવી જોઈએ. બીજું, હું એક ગામથી બીજે ગામ જતો હતો. મારા ભાઈ આગળ ભૂલી ગયો ત્યારે બેસણ કે મારે જવું પડશે કે બેસણ ત્યાં ચાલો નહીં. અમે તો બેસણ ગયા કે બાબાનો ફોટો હતો, ફાધર પેલા ભૂલી ગયા હતા, બા એકલા હતા એટલે પગે પગે બહાર લાગ્યા. બધા બહાર ભેગા થયા તો બેસણ બધા પગે લાગ્યા. સારું આપણે હિન્દુ માટે બધા એક છીએ, ત્યાં બધું સાંભળવા મળશે. જો વધુ સમય નહીં લો. જે આપણે ત્યાં જે RSS અને બીજા હિન્દુ સંગઠન તરફથી જે મહેમાનો આવેલા છે, 22 તારીખે આપણે જે કાર્યક્રમ રાખેલો છે એમાં આપણને બધાને આપવા માટે આમંત્રણ આપેલું છે. તો હું પણ તમને ભારતીયને વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં આપ સર્વે પધારશો, અચૂક પધારશો. મેં પણ સંમતિ આપી છે, એમનો ખૂબ ખૂબ આભાર. આપણે જેમ પ્રવાસ એટલે કે આપણે રોજિંદા જીવનમાંથી વિરામ લઈને બહાર જવું. છેલ્લા 34 વર્ષથી હું ત્યાંથી દવાઓ લઈને દર હોળી પૂનમે અહીં આવું. બીજું કે હું ત્યાં RSS નો સક્રિય કાર્યકર્તા છું. જ્યારે રામલલ્લાની રેલી નીકળી ત્યારે બોસ્ટન શહેરમાં જેટલા હિન્દુ મંદિરો છે ત્યાં બી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. આપણે એક ફરજ છે આપણી બધાની, આપણે હિન્દુ છે અને હિન્દુ થઈને રહેવાનું છે. અમેરિકામાં બી અત્યારે એવો ટાઈમ આવ્યો છે કે આપણે એક કામ થઈએ. તો આજે નરેન્દ્રભાઈ ના હોત તો અમારે બધાને ભાગવું પડે. આજે નરેન્દ્રભાઈના લીધે અમે ત્યાં સુરક્ષિત. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કાર્યસૂચના જે બધા ઉપસ્થિત મહેમાનો, આદરણીય મહેમાનો આવેલા છે, પોતાનો કિંમતી સમય એમનો બી ખૂબ ખૂબ આભાર. અત્યારે મોટી સંખ્યામાં આજે જે સભ્ય સંખ્યા આજે આવેલી છે એટલે તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. બીજું, 22 તારીખે જન વિરાટ હિન્દુ સંમેલન જે યોજવામાં આવેલું છે એ આપણે સૌ એક સાથે સહપરિવાર આવીશું અને આજે આપણે વચન આપીશું કે અમે સૌ સાથે આવીશું અને વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવીશું. એ માટે આપ સર્વ એક સાથે આજથી પોતે વધાવશો. જય જય ગરવી ગુજરાત, જય જય હિન્દુ. ખ્યાલ આવશે કે આ દેશની અંદર જે રાષ્ટ્રગીત માટે આટલા કટિબદ્ધ છે તો પછી શું કરી શકે? આપણે રાષ્ટ્રગીત ચાલુ કરીએ. અધિનાયક જય હે